એક દર્દી છે, એમની ફરિયાદ છે કે સાહેબ મને 4-5 મહિનાથી જમણા હાથ ગરદનથી લઈને અહીંયા હાથ સુધીમાં દુખાવો અલગ અલગ જગ્યાએ થાય છે અને દુખાવો ખૂબ સાહેબ થતો હોય છે કે જે સહન નથી થતો. તો સ્નાયુના રિપોર્ટ કરાવે, સ્નાયુમાં સાહેબ પ્રોબ્લેમ હશે, હાડકા નબળા હશે, અહીંયા મારા સાંધાઓમાં પ્રોબ્લેમ હશે, કંઈક વિટામિન B12 ઘટતું હશે કે કેલ્શિયમની કમી હશે. ખોટા આ બધા રિપોર્ટ કરવાની જરૂર નથી. અહીંથી તે જમણા હાથમાં આખો હાથ દુખે છે તો ગરદનની અંદર જે બે મણકા વચ્ચેની જે ગાદી હોય એ થોડીક બહાર આવી હોય છે, એમના કારણે દુખાવા, નસોના દુખાવા થતા હોય છે. આ કોઈ MRI કરવાની જરૂર નથી. સિમ્પટમ્સ ઉપરથી ડાયરેક્ટ ખબર પડી જાય. ખોટા તમારા MRI અન્ય રિપોર્ટ્સથી તમે બચી શકો, ખર્ચા ઓછા થાય. તો એમની માટે પ્રોપર વ્યવસ્થિત ગાદી મજબૂત બને અને નેક્સ્ટ ટાઈમ પછી આ રીતે ના થાય. ડૉક્ટરની ભાષામાં એને સર્વાઇકલ ડિસ્ક બલ્જ કહેતા હોય છે. C4, C3, C5 ની અંદર ડિસ્ક બલ્જ, ગાદી બહાર આવવી, આવું નિદાન થતું હોય છે. તો આમની પ્રોપર તાસીર, પ્રકૃતિ અને વ્યવસ્થિત એમના રોગને સમજીને દવાઓ કરવામાં આવે તો સંપૂર્ણપણે એ રાહત મળી જતી હોય છે અને ગાદી મજબૂત બનતી હોય છે.